બધી વસ્તુનો પાર છે, સતનો કોઈ દી પાર આવે નહીં. સત અપાર છે, અસીમ છે. ગુરુ તેરો પાર ન પાયો એવા વારી વારી વારણા. એનું નામ છે અલખ. લખી હગાય નહીં, વાણીમાં આવે નહીં. કારણ કે શબ્દ પાર છે, વાણીમાં ક્યાંથી આવે? એ નિર્વાણી છે, વાણીમાં કેમ આવે? અલખ લખી શકાય નહીં, અક્ષરાતીત છે, શબ્દાતીત છે. પૃથ્વી કા કાગદ કરું, કલમ કરું વનરાય, सात समुद्र की शाही करूं तो या अलेख लिखा न जाए. गुरु तेरो पार न पायो एवा वारी वारी वारणा. એ અલખ ધણીને ઓળખો. એને ઓળખવાનું કહે છે દેવાદ પંડિત. કેને? જેણે આવા જમી આસમાન મૂળ વિનાના બાંધ્યા. આસમાનના ક્યાંય છેડા નથી. આપણી પૃથ્વી માથે ક્યાંય ઢાંકણું નથી. પૃથ્વીની નીચે તળિયાટો નથી. જેવું ઉપર આકાશ એવો નીચે આકાશ. આપણી નીચે અમેરિકા દેશ છે. અત્યારે ત્યાં સવાર થયું છે, આપણે અહીંયા રાત થઈ. આપણી નીચે આકાશ, સાઈડમાં આકાશ, ઉપરે આકાશ. ચંદ્ર સૂરજ વસે આકાશ ને આ નવલખ તારા એની પાય. આ છે પવન પાણીનો પ્રકાશ. સૌ લોક કરે એની આશ. આવો દેશળ ભાઈ આપણે પ્રેમ થકી મળીએ અને આવું જે રહસ્ય જાણતા હોય, પૂરા સાથ હોય ત્યાં જઈને મળીએ. આવા જમી આસમાન જેને મૂળ બન્યા બાંધ્યા, આવો થંભ બન્યાનો આભ ફેરાયો. આવા સૂર્ય, આવો ચંદ્ર, અગણિત તારા મંડળ. આ કોઈ સ્ત્રીનો જણલ ભગવાન નો કરી ગયા. આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે. આવી પૃથ્વીમાં એક દાણો વાવી એક કણના અનેક કણ થાય છે. આ કયો ભગવાન કરે છે? કોઈ નહીં. આ ભગવાનની વાણી છે, જેને આ બ્રહ્માંડની રચના કરી છે. જમી આસમાન, પવન, પાણી, 18-12 વનસ્પતિ, અગણિત તારા મંડળ, અષ્ટકુળ પર્વત, નદી નાળા, સમુદ્રો. આવા જમી આસમાન જેને મૂળ વિના બાંધ્યા ને થંભ વિના